જય માતાજી મિત્રો, જો અમારા રામધરીમાં આજ અમારી રામધરીની સીમમાં આવ્યા છે. ને વાત સાંભળી હતી કે કરાળમાં મનસુખભાઈ લાલ રિક્ષાવાળા એમના તલ બહુ સારા છે. તો આજ આપણને એમ થયું કે હાલો ભાઈ આપણે જાવી આંટો મારવાનો વિડીયો બનાવીએ કેવાક તલ છે. અને અમારા મનસુખભાઈ પછી આપણે એને આગળ પૂછવી, બહુ મજા આવશે. એ બોલશે ને ઈ એટલે વિડીયો ઠેઠ સુધી જોયો અને નકરી મજા જ આવશે. એ બોલશે એ જ મજા આવશે તમને. અને જો આ એના તલ છે, તલ સારા છે. આપણે જોઈએ, આપણે એને પૂછવી ક્યાંથી બિયારણ લાવ્યા છે, ક્યારે વાવ્યા છે, આવી બધી આપણે એની પાસેથી માહિતી લેવું. અને એ બોલશે ને એ જ તમને મજા આવશે. એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને જો આવા તલ છે. તો આપણે હવે પહોંચી ગયા છે મનસુખભાઈ પાસે. એ અમને પૂછ્યું હવે. સીતારામ. સીતારામ ડાયરાવ ને. હા, એમ વાત સાંભળી હતી તલ તમારા બહુ સારા છે. એટલે આજ મેં ધક્કો ખાધો છે આયા ઠેઠ. અને તલ છે સારા. હા, તો આ તમે ક્યારે વાવ્યા? એક મહિનો થયો રાઈટ, 1 મહિનો. અને આ બિયારણ ક્યાંથી લાવ્યા છો? યાગરોમાંથી લાવ્યા છે. ક્યાંથી? આ સમોસરા. હા, જય ભવાની યાગરોમાંથી. અને આ સફેદ તલ છે કે કાળા? સફેદ. હા હા, બહુ સરસ તલ છે. અને ઓલપા તમારી પાછળ જે ઈ રીંગણીનો કેરો છે, ખાવા પૂરતો કર્યો છે. હા હા, શાક પકાડું હાલ્યા કરે ને. તો આની પહેલા શું હતું તમારા વાવેતરમાં? ઘઉં હતા, પણ ઘઉં તો ભગવાને ન આપવાની. બધું પલાળી દીધું. પછી આ તલ વાવ્યા એમને? હા, ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. કેમ લાગે તમને તલમાં હવે કેમ થાય? તો મિત્રો, આ છે મનસુખભાઈની વાડી. આ વાડી કોની છે? તમે ભાગીદાર છો ને? શું ભાગ છે તમારે? અમારે મનસુખ કાકા જો ત્રીજા ભાગે વાવેતર કરે છે. અને અત્યારે તલ વાવ્યા છે. ઘઉંમાં ધાણીમાં તો એને ખૂબ નુકસાન થયું છે. અત્યારે વાતાવરણ પણ ફૂલ વરસાદ આવે એવું વાદળા થઈ ગયા છે. તલ એના ખૂબ સરસ છે. માથે છે દાદા. તો એ કામ કરે વાડીનું એમ? લેવા આવવા પડી. તમારે બીજું સાઈડમાં કઈ ખરું? ભાડા કરો છો? લોડિંગ રિક્ષા છે. તો મિત્રો, તમારે પણ કાંઈ પણ જાતનું લોડિંગ ભાડું કરાવવું હોય તો અમારા મનસુખભાઈનો સંપર્ક કરજો. તમારો મોબાઈલ નંબર બોલી જાવ ને. 88 57 55 હજી એક વખત બોલી જાવ. 88 57 55. તો મિત્રો, આ છે એમનો મોબાઈલ નંબર. અને લોડિંગ રિક્ષા રાખે છે. તો તમારે એમનો સંપર્ક કરવો. કાંઈ પણ ભાડું હશે તો કરી આપશે. અને જો આ સીમ છે, આ બધી વાડી છે અમારા રામધરીની. અને ઘઉંમાં ધાણીમાં તો ખૂબ નુકસાન થયું છે આ વખતે. હવે તલમાં થાય ખરા. અમારા મનસુખભાઈ ગયા વર્ષે પડી ગયા હતા, લેવા આવવા પડ્યા હતા, પણ વળી બેસી ગયા. એટલે તડકો એવો છે હો ભાઈ. અત્યારે આ જે તડકાનું ઊભું આયા જે પાણી વાળવું એ અઘરું છે. ને આમાં કેટલા પાણ આવશે? આમાં 15-20 પાણ થઈ જાય. ઓહો, 20 પાણ? તો અઘરું હો ભાઈ. 20 પાણામાં કાઢવા એટલે અત્યારે 5મું પાણ હાલે છે. મહિનામાં 5મું પાણ. હજી આ કેટલા મહિના રહે? 3 મહિના તલ પાકી જાય એટલે 15 પાણ પાકી જાય. તો હજી 2 મહિના રહે ને? હા, હજી 2 મહિના રહે. ત્યાં તો ચોમાસું આંબી જાય. હા, ક્યાં ચોમાસું આંબી જાય. ચોમાસું ઢુકડું બધું પાક છે. ચોમાસા જેવું થઈ જ ગયું છે જો કે. તો મિત્રો, આ હતા અમારા મનસુખભાઈ પરમાર, જે અમારા ભાઈઓ છે. અને એમની વાડી આજ આપણે આવ્યા છે. સાઈન વિડીયો બનાવવા આવ્યા હતા. એના તલ બહુ સારા છે રામધરીમાં. કારણ કે એને અગાઉ વાવી દીધા. ઘઉં બગડી ગયા એટલે તરત ઘઉં કાઢીને અને સીધા તલ વાવી દીધા. તો અમારા વિડીયોમાં લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો, જેથી કરી તમને આવા અમારા વિડીયો મળ્યા કરે. અને અમે કઈ બહુ મોટા યુટ્યુબર નથી, પણ આવા વાડીના એવા વિડીયો બનાવ્યા કરીએ છીએ.
તો બધા મિત્રોને જય માતાજી. બોલો કરજો કાંઈક હો ભાઈ. આ અમારા ભાઈ કીધા ભાઈ કે તું વિડીયા ઉતારે છે પણ હજી કાંઈ આવતું ઉપરવાળા નથી. કાંઈ ધ્યાન નથી દીધી. હવે તમે આ ધ્યાન દો તો સારું છે હા. ભાઈઓ મિત્રો. અને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. અમને બોલતા ન આવડે આવા પણ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. જય ભારત. લાગે તો તીર ન કર, જય રામા પીર.